નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા ખૂબ જ અગત્યના સમાચાર। જી હા મિત્રો, તમે પણ 2025 સુધીની અંદર સોના તેમજ ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આવનારા દિવસોની અંદર એટલે કે 2025 સુધીની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી, જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા હતા કે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને લગ્ન પ્રસંગની અંદર સોના તેમજ ચાંદી સસ્તું થશે કે મોંઘું થશે, જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યા છે સોના તેમજ ચાંદી। વાત કરીએ તો મિત્રો, ભારતીય વાયદા બજાર MCX પર સોનું 692 રૂપિયાના કડાકા સાથે અત્યારે ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે। જે આ મિત્રો, આજની વાત કરીએ તો આજે પણ બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા હતા। જેઓની વાત કરીએ તો મિત્રો, આજે 1000 સોનાના ભાવની અંદર કડાકો બોલી ગયો છે। તો આજના 22 કેરેટ અને 24 કેરેટ સોનાની વાત કરીએ, જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 7149 માં, જ્યારે 10 ગ્રામ સોનું 71490 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,14,900 માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે, પરંતુ આજે 24 કેરેટ સોનામાં કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, 24 કેરેટ સોનાની વાત કરીએ, જેની અંદર વાત કરીએ તો 1 ગ્રામ સોનું આજે 7,799 માં, જ્યારે 10 ગ્રામ સોનું 77,990 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,79,900 માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે ઘણા બધા મિત્રોના એક જ સવાલ જોવા મળી રહ્યા છે કે હવે લગ્ન પ્રસંગ ઘર આંગણે નજદીક આવી રહ્યા છે તો સોનું હવે સસ્તું થશે કે ખરીદી લેવું જોઈએ। આજની વાત કરીએ તો મિત્રો, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારાની જાણકારીની વાત કરીએ તો મિત્રો, સોના તેમજ ચાંદીની અંદર 999 પ્યોરિટી વાળું સોનું આજે 873 રૂપિયા તૂટીને 75,867 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, કારણ કે ઘણા બધા શહેરોની અંદર GST અલગથી લાગતું હોય છે। વાત કરીએ તો મિત્રો, અત્યારે ભારતીય વાયદા બજાર MCX પર સોનું 692 રૂપિયાના કડાકા સાથે 75,682 રૂપિયા પ્રતિ 1 તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો, પાછળના દિવસોની અંદર સોનું 76,374 ઉપર બંધ થયું હતું અને વાત કરીએ તો મિત્રો, ચાંદીની અંદર પણ 831 રૂપિયા તૂટીને ચાંદી 88,050 રૂપિયા પર પ્રતિ કિલો એ જોવા મળી રહી હતી। જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ જે 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા, જેની અંદર સતત ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ તો મિત્રો, ઇન્ડિયન એન્ડ બુલિયન એસોસિએશનની વાત કરીએ તો મિત્રો, લગભગ 999 પ્યોરિટી વાળા સોનાની અંદર પણ તમને હોલમાર્ક જોવા મળતો હોય છે, જે જરૂરથી તમે ચેક કર્યા બાદ જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો, ઘણા બધા મિત્રો એવા પણ સવાલ કરી રહ્યા છે કે હવે લગ્ન પ્રસંગ બાદ એટલે કે 2025 ની અંદર સોના ચાંદી કેટલું સસ્તું થશે। જેની વાત કરીએ તો મિત્રો, વેપાર દેશ સોના ચાંદીના ભાવમાં આજે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો, આજના દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો, આ ટ્રેડિંગ સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે આજે સોમવારની અંદર 10 ગ્રામ સોનાની અંદર વાત કરીએ તો મિત્રો 78,040 રૂપિયા સોનું જોવા મળી રહ્યું છે। અને વાત કરીએ તો મિત્રો, 24 કેરેટ સોનાની માહિતી મેળવીએ, જેની અંદર 24 કેરેટ સોનાની અંદર 78,040 રૂપિયા અને 22 કેરેટ સોનાની અંદર 71,540 રૂપિયા। જ્યારે ઘણા બધા મિત્રો 18 કેરેટ સોનાની પણ ખરીદી કરતા હોય છે અને 18 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો, 18 કેરેટ સોનાની અંદર 58,530 રૂપિયા પ્રતિ 1 તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે MCX
અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજારો દરની વાત કરીએ તો મિત્રો દેશભરના બજારોમાં તેના દર પર જોવા મળી રહ્યા છે અને સોનાની શુદ્ધતાની વાત કરીએ તો મિત્રો સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે અને વાત કરીએ તો તમારે હોલમાર્ક કેવી રીતે ઓળખવો જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનાની ઉપર 999 જ્યારે 23 કેરેટ સોના ઉપર 958 લખેલું હોય છે, જ્યારે 22 કેરેટ સોનાની ઉપર 916 જ્યારે 21 કેરેટ સોના ઉપર 875 લખેલું હોય છે. તો મિત્રો તમે પણ જ્યારે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ આવી રહ્યા છે કે સોના ચાંદી ખરીદવું છે તો 18 કેરેટ સોનાના દાગીના બનાવવા જોઈએ. તો જી હા મિત્રો, તમે જે પણ 22 કેરેટ સોનું, 18 કેરેટ સોનું, 23 કેરેટ સોનામાંથી દાગીના બનાવી શકો છો. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ ને તો 24 કેરેટ સોનું જે તમે રોકાણ કરવા માટે ખરીદી શકો છો, કારણ કે 24 કેરેટ સોનાની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી. અને 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની અંદર ઝીંક તાંબુ જેવું મિક્સ કરી અને સોનાના દાગીના બનાવવામાં આવે છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ 2025 સુધીની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જે સોના તેમજ ચાંદીની ખરીદી તમે આ વચગાળામાં કરી શકો છો. તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો એવું પણ કહી રહ્યા હતા કે સોનાના ભાવની અંદર હજુ પણ આવનારા દિવસોની અંદર વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તો જેની સંપૂર્ણ માહિતી અપડેટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો હજુ સુધી આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ક્યારે ઘટાડો થશે અને સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે. અને તમે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા પણ માંગતા હોય જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહેશે. વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની જાણકારી લેવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું.